हरि ओम नमः पार्वती पते हर हर महादेव। शब्द उच्चारण सरस्वती मति आप जो है मात। भुलाय अक्षर ने भुलाय अक्षर बताओ जो है मात। गुण गाऊं दिन रात गुणपति गुण आगे रहो दोय कर जोड़े दास। गुणपति गुण आगे रहो दोय कर जोड़े दास। सदा सर्वदा तमने समरता विघन नहीं आवे पास। हूँ जनमन आंधड़ी मारा गुरुजी ए दीधी मुझने आँख। हूँ जनमन आंधड़ी मारी मुझने दीधी आँख। गुरु चरण चरामुत आज यूं मटी गई मुझने जाख। अपनी सती सनातन परंपरा में अनेक हंसो संतो पोताना अनुभव रूपे शब्द रूपे भजन ना देहे ई परानु घर जाणी शब्दों कहता गया एमने आपणे भजन कही छी। भजन એટલે જેમ આપણે ડાયરાની મોજ માણતા હોય અને ગમે બોલવાની છૂટ હોય એને ડાયરો કહેવાય, પણ ભજનની અંદર ગમે બોલવાની છૂટ ન હોય। વિચાર્યા વગર એક પણ શબ્દ બોલાય નહીં, કારણ પરાનું શબ્દ છે, સંતોની વાણી છે। આવા સંતોના અનુભવનો અર્થ નિચોડ એનું નામ છે આ ભજન। એક એક શબ્દો જીવનમાં કદાચ ન ઉતરે તો કાંઈ નહીં, પણ કદાચ સમજમાં આવવા માંડે ને, ઉકેલ આવવા માંડે તોય ઘણું છે, કારણ કે જીવનમાં ઉતારવા તો બહુ અઘરા પડી જાય એમ છે। આવા જ એક સનાતન પરંપરાના સંત દેવાયત પંડિત 750 શિષ્યો નું એક મંડળ છે, જેને આજથી 550-600 વર્ષ પહેલાની વાત શિષ્યોની હાજરી છે। મેવાડના માળદે અને રૂપાદેની હાજરી છે। વંથલીમાં
દેવ દરબાર રૂડા આશ્રમમાં દેવાયત પંડિત આ ભજન આજથી 600 વર્ષ પહેલા હાથમાં રામસાગર લઈ અને રૂપાદેબાઈને સંભળાવે છે. શું કહે છે? પૃથ્વીના માલિક તમે રે સંતો ગૌરીનો પુત્ર રે ગણેશ ને મનાવો રે જીરે સંતો ગૌરીનો પુત્ર રે વીર ગણેશ ને મનાવીએ સંતો એદી જમીન ને આસમાન એ બાવે મૂળ વિના માંડ્યા રે
ભજનમાં જે કાંઈ રૂપિયા થાય ને એ કોઈ કલાકાર નહીં લઈ જાય, આપણે મંડળમાં જ રાખવાના છે. રમેશભાઈ એ કઈ કલાકારને લેવાના નથી ભાઈ. એ જ રે સંતો શૂન્ય રે શિખર પર ધણી તારા રે અખેરા રે. એ જ રે સંતો શૂન્ય રે શિખર પર ઘણી તારા છે રે અખેડા. શોભાજીનો ચેલો રે દેવાય તું એમ બોલિયા રે. એ જ રે સંતો એવા શોભાજીના ચેલા રે પંડિત દેવાય
એ રામ સમરણ વિના મારી તન બન જાય રામા સમરણ વિના મારી તન બન જાય અવર દેવને મેં નહીં યાચું એ રામ લખપતિ તમે તો સદારે રખેવાળ રામા લખપતિ તમે તો સદારે રખેવાળ ધીરે ધીરેજી ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે સમરણ વિના મારી તન બન જાય રામા સમરણ વિના મારી તન બન જાય મચ્છિયાના કેવા હવાલ રામા જળ વિના મચ્છિયાના કેવા હવાલ तुम बिन रामा बिन કોણ ગતિ મેરી એ રામ कृपा करो ने તમે રણ જાનો રાય રામા કૃપા કરો ને તમે રણ જાનો રાય ધીરે ધીરેજી ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે સમરણ વિના મારી તન બન જાય રામા સમરણ વિના મારી તન બન જાય
દીઠા મેં તો પીર યસવાર રામા આવતા દીઠા મેં તો પીર યસવાર બની ઠણીને મારો વાલો વાટ ને ઘાટે નિરખા મેં તો રણુજાનો રાય રામા નિરખા મેં તો રણુજાનો રાય ધીરે પીરજી અગિયારસ ના પોકરણ ઘણી મેળા રે મને રણુજાનો રાય રામા ઘણી મેળા રે મને રણુજાનો રાય હરિચરણે રે ભાટિયા રે જીને બોયલા રામ ધણી રે હર પલ ભેળે રે જો રામ ધણી રે હર પલ ભેળે રે જો જીરે પીર જીરે ભજન વિના મારી ભૂખ નહીં ભાગે સમરણ વિના મારી ધન બન જાય રામા સમરણ વિના મારી ધન બન જાય રામા સમરણ વિના મારી ધન બન જાય રામા સમરણ વિના મારી અરે ન હોય કોઈ દી ભક્તોને ન હોય કોઈ દી ભક્તોની ભીડ નગણા રાખે મનમાં ચીડ આવજો પોકરણ હું દાદી આચો ઘડીએ આચો ઘડીએ રામ નો ધારાના છો તમે મારા નાથ
તોડી દો કબૂધની જંજીર આવજો તમે આવજો પોકરણ હુંડા પીર આજ ઘડીએ આજ ઘડીએ સમરથ છો વિરમ દેના વીર થોડો દાસીનું દુઃખ હે મારા નાથ નકળંગી નાથ કોની વારે નથી આવ્યા શેઠાણી રાજસ્થાન નાનકડા એવા ગામમાં નવા નવા રહેવા આવેલા કચ્છ બાજુના છોકરાઓ શ્રીફળ વધારે સાકર ટોપરું ધરાવે નાનકડી એવી ડેરી શેઠાણી પૂછે છે છોકરાઓ આ કોનું મંદિર છે ક્યાં દેવ છે અરે શેઠાણી તમે નવા રહેવા આવ્યા લાગો છો ખ્યાલ નથી આ તો રામદેવજી મહારાજની ડેરી છે પોકરણગઢના પીર મનોકામના પૂરી કરનાર પીર અરજી કરો અને કામ થાય એમ શેર માટેની ખોટ છે માન્યતા રાખી છે હે રણુજાવાળા હે રામદેવજી મહારાજ રામા પીર શેર માટેની ખોટ છે જો દયા થઈ જાય તો હાલીને તારી જાત્રાએ આવીશ એમ કહેવાય છે દયા થઈ રામદેવજી મહારાજની નાનકડો એવો દીકરો લઈ દલુ શેઠ અને શેઠાણી રણુજાની જાત્રાએ જાય છે માનતાએ જાય છે ભજન આપણે જે હેલો બોલીએ છીએ એ ભજન અતિ કરુણ ભજન છે સામાન્ય ભજન નથી કારણ કે વિચાર કરો નાનકડું એવું બાળક લઈ અને જાતા હોય રસ્તામાં ચોર લોકો લૂંટે અને એ વાણિયાનું ધડ અને મસ્તક અલગ થઈ જાય એ દ્રશ્ય કેવું હોય છે વિચાર તો કરો અને વાણિયાને પોકાર કર્યો હોય છે કેવો પોકાર હોય છે આપણે તો ડાયરામાં ખપાવી નાખ્યો મોજ મસ્તી કરી પણ એ વાણિયાની દશા કેવી હશે ગુજરાતી વાણીઓ રે જાત્રાએ ગુજરાતી વાણીઓ રે જાત્રાએ માલ દેખીને તોર પાછળ પાછળ કાજ મારો એનો સાંભળો હેલો મારું સાંભળો હેલો મારું સાંભળો હેલો મારું સાંભળો હેલો મારું સાંભળો હુકમ કરો તો પીરી જાતરાયું થાજ મારો એનો સાંભળો ઓ જી જી
જાજી જાજી જાડીયું ને વસની છે વાટ વસની છે વાટ વાલા વસની છે વાટ જાજી 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 જાડીયું ને વસની છે વાટ બે હતા વાણિયા ને ત્રીજો મળ્યો ચોર મારો એનો સાંભળો હેલો સાંભળો ઓ દીદી મારી નાખો વાણિયા ને માલ લઈ ગયા ચોર મારો હેલો સાંભળો ઓ દીદી ઘોડલો ને હાથમાં છે તીર લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર વાણિયાની વારે આયમાં રામદેવ પીર મારો એનો સાંભળો ઓ જી ખરેખર વાણિયાની વારે આવ્યા રુદન કરે છે વાણિયાણ રામદેવજી महाराज के बेटा રડવાનું બંધ કરી દે તારા ઘરવાળાનું મસ્તક જલ્દી ગોતી અને ભેગું કરી દે હમણાં સજીવન થઈ જશે વાણિયાણે ઉતાવળે એના પતિનું મસ્તક
ધડ અને મસ્તક ભેગા કર્યા, એટલી બધી ઉતાવળ, સજીવન થઈ ગયો પણ માથાના વાળની ચોટલી આવી ગઈ. સજીવન થઈ ગયો વાણિયો, એ ઉતાવળમાં માથાના વાળની ચોટલી આવી ગઈ. એ રામદેવજીનું પ્રમાણ આ હળાહળ કળિયુગમાં અત્યારે પણ છે. સંઘવી નામના વાણિયાની ઘેરે દીકરાનો જન્મ થાય એટલે ચોટલી વાળો જન્મે છે. હજી હાલમાં એનું પ્રમાણ છે. ગાય દલવાણીઓને ભલી રાખી ટેક, ગાય દલવાણીઓને ભલી રાખી ટેક. રણુજા શેરમાં વાણીએ પહેરી લીધો વેખ મારો, એનો સાંભળો જી જી, મારો હેલો સાંભળો જી જી, મારો હેલો સાંભળો. રામદેવજી મહારાજ આપણા કાર્યક્રમને કાયમી બળ આપતા જે કાર્યકર્તાઓ અને દાતાઓ છે એમના માટે રામદેવ સૌ નકલંક રામામંડળ તરફથી એક સન્માન પત્ર અમે આપવાનું નક્કી કર્યું છે. તો પ્રથમ ઉપર રાખો, ઉપર હું વિનંતી કરું જિજ્ઞેશભાઈ ધીરુભાઈ કિયાળા, જેમની અવિરત અને આજના દિવસનું ભોજનની જે ખર્ચ હતું એ જિજ્ઞેશભાઈ આપ્યું છે. 74,000 રૂપિયા. હો ભાઈ, અને એવા 74 તો 2-3 વાર દીધા છે. એમના તરફથી ફાળો પણ બહુ મોટો આવે છે. એમનું સન્માન પત્ર આપી અને એમને સત્કાર છે ધનજીભાઈ નાનજીભાઈ મકવાણા. ધનજીભાઈ નાનજીભાઈ મકવાણા, હિતેશભાઈ રણછોડભાઈ વાગડિયા, લાલજીભાઈ રણછોડભાઈ વાગડિયા, હરેશભાઈ રવજીભાઈ કંડોલિયા અને જસાભાઈ નરસિંહભાઈ કંડોલિયા, એટલા ભાઈઓ અહીંયા હાજર છે. આમાં ઓલી બાજુ અહીંયા હાજર છે. એમને સન્માન કરવાનું છે. જે નામ બોલ્યો એ ભાઈ અહીંયા હાજર છે. હાર પહેરાવો અને સન્માન પત્ર આપો. તમે કરેલી સેવાનું પ્રમાણ છે. એવા જ અમારે પ્રવીણસિંહજી સૌરાષ્ટ્ર યોજના તંત્રી, એમનું સ્વાગત કરશે હરેશભાઈ રવજીભાઈ કંડોલિયા. હરેશભાઈ છે, હરેશભાઈ, અને સન્માન પત્ર પણ અર્પણ કરશે. આપણા આમંત્રણને માન આપી અને અહીંયા પધારેલા છે બિપિનભાઈ પટેલ, પ્રમુખ મિનરલ મસીદાળા, એમનું સ્વાગત કરશે મનુભાઈ ઓગળભાઈ કંડોલિયા. મનુભાઈ ત્યાર પછી એવા જ બીજા મહેમાન છે જગદીશભાઈ પીઠિયા, એમનું સન્માન કરશે ધીરુભાઈ પરમાર. હાર પહેરાવો, હાર પહેરાવો. આ તો સન્માન પત્ર આમ ફોટોકોપી સામે રાખો, પ્રમાણપત્ર હાથ રાખો. એમાં હું પહેલી વાર છે. જગદીશભાઈ પીઠિયા, એમને ધીરુભાઈ આપશે. એકમાં બહેનો હાલે. તે પછી અશક્ય ને શક્ય કરે
આડાઅવળા રસ્તાને તોડીને સીધો રસ્તો કરે, અધિકારીઓને આમ તેમ ઉંડર ગુંડર ફેરવી અને પણ જે પ્રકાશની અંદર આપને બેહવા માટે જેણે તનતોડ મહેનત કરી છે એવી અમારી માળાનો એક મણકો અતુલભાઈ ચરખડીથી પધાર્યા છે. એમનું સ્વાગત કરશે હિતેશભાઈ રણછોડભાઈ વાગડિયા. હિતેશભાઈ છે? હિતેશભાઈ અગાઉ નામ બોલ્યો તો ભાઈ, આવી જાવ. આવે છે ને? ઈલુભાઈ શામજીભાઈ કંડોલિયા. અમને તો એમ હતું કે પાવર કદાચ નહીં મળે રામભાઈ, એવી ગોઠવણ નહીં એવી ભાઈ, અમે શક થઈ ગયા. સાહેબ ને આમ કે, ઓને આમ કે, ઓને આમ કે, અને હાન જો ટીસી હોત ને ચડાવી દીધું. આને કલાકાર કહેવાય. તાળીઓ તો પાડો. અને હવે ઠાકર તારો પાડ તે ભલે બનાવ્યો ભરવાડ એવા અમારા માના જ અમારી સાથે જ રહેતા અને કાયમી પડકારો કરતા ને જેના હૈયામાં હલકી વાત ન હોય એવા રામભાઈ જાપડાને હું વિનંતી કરું કે સ્ટેજ પર પધારે અને તમામ ભાઈઓ એને તાળીઓના ગડગડાટથી વધાવે. જસાભાઈ નરસિંહભાઈ કંડોલિયા. જસાભાઈ ખીમજીભાઈ રમેશભાઈ કંડોલિયા. અમિતભાઈ વલ્લભભાઈ સોલંકી. લિસ્ટ જ છે. તો લલિતભાઈ ધીરુભાઈ વાગડિયા. અમે રામભાઈને ફોન કર્યો કે ભાઈ તમે આ કાર્યક્રમ અમારો જોઈ તો જાઓ, કઈ ભૂલ હોય તો. એ કે ઈ વાત રેવા દો, તમારે ઘટતું હોય ગયો આવવાનું જોવાનું નહીં રેવા દો. જય ફોટો આર્ટ જયેશભાઈ લાલકિયા. આપણો આ બધાને કેમેરામાં કેદ કરીને 25-30 કામની અંદર જે બતાવે છે એવા જયેશભાઈને હું વિનંતી કરું અહીંયા સ્ટેજ પર આવે. છે જયેશભાઈ? હે તૈયાર જ છો? એમનું સ્વાગત કરશે અમિત સંજયભાઈ કેશુભાઈ રાઠોડ. સંજયભાઈ કેશુભાઈ રાઠોડ આવ્યા. સંજયભાઈ રામભાઈ જે આપણા તરફથી આજના આપણા આ યજ્ઞની અંદર આહુતિ રૂપે 21,000 રૂપિયા રોકડા આપે છે. બલરામા પીરની બે સંતો પધાર્યા છે. ધારી પરબની ઝૂંપડી છે ત્યાંના મહંત બે સંતો છે, સુતીષણ બાપુ તથા એમની સાથે જે પધારેલા મહંતશ્રી છે એમને હું વિનંતી કરું સ્ટેજ પર આવે. એમનો ફુલાર અને શાલ ઓઢાડી અને સન્માન કરશે મનોજભાઈ રામજીભાઈ મકવાણા છે. કેશુભાઈ ભીખાભાઈ કંડોલિયા. આમાં થાક્યા હોય ને આડાવરા હોઈ ગયા હોય તો પડકારો મારજો.
હે એ હાલો હાલો તમે હાલો. આ એમ છેટા ભાગે આગળ ઘણ દ્યો એટલે ફટાફટી બોલાવે. આવો આમ ઉપર આવો. બાપુને ફુલાર કરો ને શાલ ઓઢાડી અને સન્માન કરો. એક બાપુ ને બીજા બાપુ આપણા મહંતશ્રીને પુનાભાઈ બચ્ચુભાઈ કંડોલિયા છે. પુનાભાઈ બચ્ચુભાઈ કંડોલિયા અહીંયા પધારો. આ જે ભાઈ રામભાઈ આ જે ભાઈઓ સન્માન કરવા આવે છે ને એ ભાઈઓ અમારા પાયાના પથ્થર છે. આ કાર્યક્રમની સુવાસ છે. જેણે આજે એક એક મહિનોથી તંતોડ મહેનત કરી ત્યારે આ વૃદ્ધો પ્રસંગ નિર્માણ થયો છે. અને અમે એવું નક્કી કર્યું કે સન્માન એ લોકોના હાથે જ કરાવવું. કલાકાર બેન આજના આપણા કાર્યક્રમના કલાકાર બેન શ્રી ચંદ્રિકાબેન ભીલ એમનું હારતોરાથી સ્વાગત કરશે સુમિતાબેન વાગડિયા. આવો બેન. રામભાઈ આ 10-12 દીકરીઓ છે આ મંડપની અંદર આખા દિવસમાં બેહત્યું જ નથી. વ્યવસ્થા સાચવવા માટે આ દીકરીઓનો આ વિભાગ છે. આખો દિવસ ઊભા પગે જ દાન. હવે જમાવો. મારી ભાઈ આ પથારી કરવામાં હવાર પડે પછી હું કહીએ હાલો. કારણ આયા આજનો શીતલબેન અહીં પધારી ગયા હોય તો સ્ટેજ ઉપર આવી જાય. શીતલબેન શીતલબેન આવી ગયા હોય તો અહીં આવી જાય. આપણા જ ગામના દીકરી અને ભજનની દુનિયામાં બહુ સારું નામ. આજે આપણે બે બહેનોને જ હરખાય વધારે પડતા સાંભળવાના છે. ભાઈ રેડી? વાહ. અહીંથી અમારા મહેશવાણીયા બાપુ ખૂબ સુંદર મજાની ગણપતિ વંદના સાથે રામદેવજી મહારાજને યાદ કર્યા, પીરને યાદ કર્યા. એટલે જો પરબના પીર એવી એક પરબની ઝૂંપડીના બે સંતો એમને જોરદાર તાળીઓની ગગડાટથી આપણે વધાવી લઈ. કૃષ્ણદાસ બાપુ પરમ સ્નેહી અમારા મિત્ર, પ્રેમના તાંતણે બંધાય અને જ્યારે મારે આવવાનું થયું છે એવા રામભાઈ એમને પણ એક જોરદાર તાળીઓની ગગડાટથી વધાવી લઈ. આ તો હું એના અહીંયા ખેંચી આવ્યો. એટલે જેના દરબારમાં મળ્યા છે આવું સુંદર મજાનું આયોજન. ભાઈક બડો તો રામ ભજ રામ, વખત બડો કુશ દે, તારી અકલ બડી તો ઉપકાર કર, મનુષ્ય દેહ ધેરા ફળે. સંતો મહાપુરુષો એમ કહે છે કે માણસનું જીવન અગરબત્તી જેવું હોવું જોઈએ. અગરબત્તી બળે બીજાને સુગંધ આપે. માણસ તમે જોજો કોક પોતે બળે ને બીજા નહીં બાળે. જેનું નામ છે માણસ. રામભાઈ બધાને આડા બનાવ્યા છે. ગાય, ભેંસ, કીડી, મકોડી, સિંહ જેવું જનાવર જેની સામે જોવાય નહીં એને ભગવાને આડો બનાવ્યો. બાપુ બધાને આડા બનાવ્યા છે. માણસને ઊભો બનાવ્યો ને હાલે આડો. આ ફૂલના હારનું જે સન્માન થાય છે, આ ફૂલડા કાનમાં મને તમને કાંઈક કહે છે. શું કહે છે કે ફૂલ જેવું જીવન સુગંધિત જીવી જાઓ, નકર કરમાતા વાર નહીં લાગે.
કે ફૂલાયો મેં યાદ ખીલા ને યાદ બે ક્યાયા ફૂલડા કાલ ઘરમાં જાઉં બેંકા ફૂરડા કાલે વર્ષો વ્યાજ આહે નવા ગામની અંદર સૌરવ મંડપ રામદેવજી મહારાજની આ રામકથા રામદેવ રામાયણ બધા સરસ કલ્યાણદાસ બાપુ મેસવાણીયા એમને એકવાર જોરદાર તાળીઓની ગીડારથી વધાવી લઈ મહાપુરુષ તો મહાપુરુષ છે આ તો અમને ટાઈમ નથી ભાઈ રાતના અમે આ રોજ નગર અમે એમ થાય કથામાં અમે બે ઘુમરો મારી કથાનો અવલોકન કરો ને એટલે થાક થાય જીવનનો તમારો થાક ઉતારી નાખે એને કથા કહેવાય હા ભજન તો ભજન છે આ કોઈ નિશાળે જાતા નથી આવડતું આ દિલની દાતારી બે ત્રણ વસ્તુ અંદરથી આવે છે સમજી લેજો એક આ દિલની દાતારી મૂઢિયા ગુમડાની રૂજ ટાઢિયા તાવની ટાઢ આ હેરડા અંદરથી ફૂટે છે દિલની દાતારી અંદરથી આવે છે મૂઢિયા ગુમડાની રૂજ અંદરથી આવે છે ટાઢિયા તાવ ની ટાઢ ઈ અંદરથી જ આવે બહાર તમે ચાર ગોદડા ઉઠાડો તો અંદરથી હુવાટા મારતો હોય અમુક વસ્તુ અંદરથી આવે પણ આની કોઈ નિશાળ નથી પ્રિય બોલું સજનતા દાતા રીસુર પાંથ એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવાન પ્રિય બોલવું સજનતા દાતારી સુરવીરતાય માણસાય નિશાળ નથી કોઈ નિશાળે જવું જરૂરી છે વિજ્ઞાન બહુ આગળ વધી ગયું છે હું તો બહુ જાહેરમાં કહું છું કે બને ત્યાં સુધી તમે તમારા દીકરા દીકરીઓને ભણાવજો ક્યારે 5 વર્ષનો છોકરો હોય કપાળમાં ચાંદલો હોય હાથમાં દફતર હોય કાલું કાલું બોલતો હોય તો આખું ગામ રાજી થતું હોય પણ 15 વર્ષના ભડબાદર થઈ ગયા ને આમ ટીંગા ટોળી કરીને મૂકવા જવા ઊભી બજારે દેકારો કરતો હોય માળીને હોય બાપા પછી કે પાછો વંડી ઠેકીને જાય ને વંડી ઠેકીને આવે બોલો આવો તો રામભાઈ નેરવો હોય પાછો નિહાળનો દરવાજો તો જોયો ન હોય ગામડા ગામની અંદર એક સાહેબ એક છોકરાને ઊભો કર્યો કે એ ટપુડા ઊભો થા તો બોલ્યો સાહેબ માસ્ટર કે અહીંયા આવ્યો તો બોલો સાહેબ માસ્ટર એક મીણબત્તી હળગાવી